જય મુરલીધર, જય ઠાકોર, જય દ્વારકાધીશ. આખું કાઠી બહુ એડકો થયો. હવાનો બીજાને લાઈનમાં લેવડાવે અને સીધું ગાયરું ચાલુ કરે, બીજાને લાઈનમાં રાખે, પોતાને તેવડે નથી બોલવાની. હવે બરોબર, બીજાને એમ કહે કે આ માતાજીનું મેરો આવું નામ લે છે. ભાઈ, માતાજી તો અમે માની છીએ ને. હવે આ વિડીયો એવો બને કે આ વિડીયો છે ને કોઈ બેન દીકરી બેઠી હોય ને ત્યારે આ વાંહેલું કોડ રેકોર્ડિંગ ન સાંભળતા. એવું રેકોર્ડિંગ તમને હું આખું કાઠીનું નાખું. બરોબર, એટલે આ કોઈ બેન દીકરી બેઠા હોય ને તો સેઠું વયું જવાનું, કોડ રેકોર્ડિંગ વાંહેલું નહીં સાંભળવાનું તમારે. આપણે કંઈક બોલી તો સીધા માતાજીને માનતા હોય સીધા ફોન આવે, તમે કેમ આમ બોલ્યા. માતાજીને બોલ્યા ના હોય તોય આપણે એમ ને હકુ કાઠી માતાજીને હું બોલે ને આપણે ત્યાં બે જલાવી લેવાય. અહીંયા હોય ને તો બે થપડું માલ લેવાય, ઝાલીને બે માલ લેવાય. તો આને ભાઈ કામ માફી નથી મગાવતા તમે વિડીયામાં? હે, એની પાસે લાયસન એમ, એટલે ભૂવો હોય એટલે લાયસન માતાજીને ગમે એમ બોલ નાખવાનું એમ. બરોબર ભાઈ, અમારી માં છે માતાજી છે, તો આ ગાયરું બોલે તો ન્યા જઈને બે અડાવો ને. હું તો બે અડાવી લઉં ન્યા. કેવી માતાજીને ગાયરું બોલ્યું તો ન્યા કોઈ વાંધો નથી, એને લાયસન એમ. અરે ભાઈ, આવું ના રાખો યાર તમે. ન્યા જઈને એને કયો માફી માંગ, વિડીયામાં હાલીને ગયા હવે આ કોડ રેકોર્ડિંગ નાખું, માફી મગાવજો. તમે અસલ માતાજીને માનતા હોવ ને તો માફી મગાવજો. ને કોઈ દી કોઈને ફોન ના કરતા કે માતાજી વિશે હું બોલો એમ. જો તમારી તેવડ હોય ને તો આખું કાઠીને માફી વિડીયો મુકાવો, ભલે આગલું કોડ રેકોર્ડિંગ હોય. મારી પાસે કેદીનું પડ્યું, બરોબર. પાસે બીજાને ફોન કરજો, આ હું માતાજીને ગાયર બોલે સાંભળો, આને વાહે કોડ રેકોર્ડિંગ મૂકવું. મારે મૂકવું નહોતું પણ મૂકવું હવે. એટલે આ બેન દીકરી કોઈ હોય તો ત્યાં કોડ રેકોર્ડિંગ તમે ના સાંભળતા, મહેરબાની કરીને ભાઈ. બરોબર ને. એમ કે તું મનસુખભાઈનો વિરોધ કર, તારી ચેનલ ઉપડી જાય. મનસુખભાઈનો ફોટો રાખી દે એટલે તારી ચેનલ ઉપડે. એટલે એ ફાઇનલ છે કે મનસુખભાઈનો ફોટો હોય તો ચેનલ ઉપડી જાય, એ ફાઇનલ છે. એને કહી દીધું, એટલા વિરોધ કરે છે. આ ચેનલ ઉપાડવા વિરોધ કરો કાકા, કોકનું હારું કરવા ચેનલ બનાવવો, કોકનો વિરોધ કરવો અને ચેનલ ઉપડે એવું ન કરો. તો મારે જાજુ બોલવું નથી. આ બે કોડ રેકોર્ડિંગ વાહે નાખું, પણ બેન દીકરી હોય ને તો મહેરબાની કરીને ના સાંભળતા મારા ભાઈ, એકલા જઈને સાંભળજો. જય દ્વારકાધીશ, જય ઠાકોર. હલો, હા, ઈ છે ને કલાક બતાવે, તમે કયો ને એ મારી ચેનલ અલગ છે, પછી કલાક બતાવે. હે, એ અલગ નથી, એ બધી એક જ છે. હું કહું તમને, હા, એક મનસુખ રાઠોડ નો વિડીયો બનાવી નાખો એટલે તમારી ચેનલ ઉપડી જાય. બનાવી નાખો. હવે એને કહ્યું તું કેશો હમ કે આ નાસ્તિક છો તું, પેલા તું ફળા મેલડી માના તારા મંદિરે ત્યાં પછી તે ફગવી દીધા. હા, મને એવું લાગે કે તારું કમો તે મોત થવાનું છે મનસુખ. હાલો પણ આ બે કીધું બરોબર છે ને? હા, તો ઉભા રહ્યો 1 મિનિટ. મેલડી માનું કેમ કે તો મારી મસાણી મેલડી શું મેલડી શું છું મેલડી કોઈ ઘોસડામાં. હા, અને તારા બાપને હું નથી બોલ્યો, લાખો રબારી બોલ્યો. તે મને હું કીધું મારી માં હું છે, મારી માં હું દિવસ પછી બોલ. એમ નહીં, તને હવે આવડી બરાબર હાલે છે, બરોબર? તો તું મારા ઓડિયો તું રોજ છડાવશો જાણ્યા દયા વગર. તને એવી પરમિશન દીધેલ છે સરકારે કોઈને બદનામ કરવાની? મને કાનની પર છે હાયર, એમ નહીં, હાયર ના દીકરાને તું બદનામ કરવા નીકળ્યો. આમ તો તું બહુ કાચી છે આજે તો. હા, તો એ કરી લે, તને મન મળી જતું. તારી જિંદગી પૂરી કરી લે, છોકરો રખડી જાય છે તારો. તારે કરવું મરવું છે ને. પેલો તો ફાટલો હોય ને, ફાટલો પોતાના એડ્રેસ ઉપર બોલાવે. મને દો ને, મને એમ કે હું તું કઈ આવું બોલ. તું મને જો એમ ને કે હું અહીંયા આવે, એમ હું અહીંયા આવે એમ ને કે એમ જ કે તું ક્યાં છો અહીંયા આવું, એને મળદ કહેવાય. આ તો તું તો હું તો કઈ હું ભુજ નથી ભાગી ગયો, તે કાલે એને કીધું કે ભુજ ભાગી ગયો.
તારી મને છોડે ભોસડીના તું આવ કામરેજમાં આવ તારું શક્તિ શું છે? તારું માનસિક છે, તારું માનસિક તું બોલે. માનસિક મગજ નો હોય ને એ તો નથી હું ઓળખતો તને, નથી તને જોયો, બરોબર? તે મને કેટલા ફોન કર્યા? એમ નહીં, તે મને ફોન કેટલા કર્યા? તારી મને છોડે તું હવે આગળ પોલીસ સ્ટેશન જાઉં છું. તો તારે ઘરે માં નથી? એમ નહીં, તારે ઘરે માં નથી તો મારી માને ગાળ બોલશો તે? નહીં, મારી માં નથી. અને મારી માં તો શું મારી માં તારી માને જતું તારા હાથું છે? મારી માનો ભોસડો મને એ મારી માનો તું ગાળું બોલશો? તું આ જવા દિશા ફોન કરીને પડે છે, હું છૂટો થઈને આવ્યો તેદીનો તું ફોન કરશો તો શું કામ કરશો ભાઈ? તારી બેન શું તારે કામ હતું? તારી માં છોડાવવા તારી માં તારી ઘરે હોય ને એને જોડે. તારી માનો 8 વખત ભોસડો. હા પણ તારી માનું રાખી દે ને એમ, તો એને શું કરવા સીલ મારે છે? તારી માને નિકાલે તું ભોસડો. એમ નહીં, મેં તારું ખરાબ કરેલું તું કઈ? તું કેવી સમજો હદી છે મારા પાસે? એ નકરા કોબા આજે મરી જાય ને તે મારી માં નથી એને હું કીધું. હા, તો મેલડી માનું કેમ કરી કે તો મારી મછાણી મેલડી મને ભોસડા મેં લડી કોઈ એના ભોસડા. હા, તારી માં શું છું? શું મેલડી શું છું? એ મેલડી કોઈ ભોસડામાં. હા, તો તું કેનું એઠું ખાઈ જશે? મેલડી કાંઈ બોલશો? તારી મને ભોસડો. હા તારી બેન ને નિકાલે. હા, ભલે. પણ તો તારી માને ને તારી બેન ને રાખી દે ને એમ કહું છું. આવડે તો નહીં. તું મારી માં બેન નો બોલ્યો. તારી બેન નો ભોસડો છોડે નહીં. તારી હું તું મને ગાળું દે છે ને કાં તારી માને ને તારી બેન ને જ કરી તું મારી માને એવું કીધું તારી બેન ને લઈ કાલે. હા, પણ તો તારી બેન ને કરાય ને એમ કહું છું. મારી બેન ને શું કામ બોલશો? તારે નથી ઘરે? તારી માનો ભોસડો માને. હા, પછી એ મારી માનસિક મગજ વાળા માનસિક થઈ ગયો ત્યાં તો મેલડી ને મેલી નહીં, તારી મેલડી ફોગી છે હવે. તારી માનો ભોસડો તારી મેલડી ને કેવી થાય કરીને જા તો થાય આથી માથે શું કરે હવે બાકી શું રહ્યું હવે? તને હાથ નથી કહેવાય? ભોસડો મારે તને હાથ નહીં કહેવાય કે મચાણી મેલડી છે ને? મારી માને તારી બેન ને શીખડે. હવે હું પોલીસ સ્ટેશને જાય, હવે હું કામરેજ જાય અને લઈ અને મને ફોન કરાવ દે, તારો પીએસઆઈ હોય ને એના કરે હું મારી લખાવી દઈશ. હો, તારી માને કે બેડા છોડે તારી બેન ને છોડે. પછી તારી બેન ને તારી માને કરતા છે, તારી બેન ને તારી માને ગધેડા કરતા છે. તારી બેન નો પીકો. હા, પણ તારી બેન ને ક્યાં ગયો? તારી બેન ને ક્યાં ગયો? તારી માનો પીકો મને. તારી માને ક્યાં ગયો? મારી માને ક્યાં બોલ્યો? તારી બેન ને છોડે. તું માનસિક તું માનસિક થઈ ગયો છો અને દવાખાને ભેગો થઈ જાય. તારી બેન ને છોડે. દવાખાને ભેગો થઈ જાય, આમાં કઈ નહીં કરે. તારી બેન નો પીકો. હા, પછી તારી બેન ને ક્યાં ગયો? તારી બેન ને ક્યાં ગયો? તારી બેન નો પીકો. તારી બેન ને ક્યાં ગયો એમ કહું? અકુબાની ઉપર 22 છે. તારી બેન નો પંચ ગાલો. પણ તો તારી બેન ને ખાલી એમ કહું. તારી બેન નો ભોસડો છોડે. પણ તો તારી બેન નો ભોસડો છોડે. તારી બેન નો પીકો મારે. હા, પણ તારી બેન નો નથી એમ કહું છું. તારી બેન ને છે. તારી બેન નો મોટો થઈ ગયો છે એવું છે? તારી બેન ને ભેગો હું તો બસાલતા લોડા એનો બલાત્કાર કર્યો મેં. તને મેલડી પોગી છે, તારું માનસિક થઈ તારી ગયું. બેન નો ભોસડો. તારી બેન ને છોડે અને તારી પચાસ પેરેન્ટ્સ નો ભોસડો. હા, ફરિયાદ નોંધાવા જાય ને એટલે પેલો પૂછ ફોન કેને કર્યો તો? કે કર્યો તારી માને જતે? તે મારી માને લસ્યા કીધી, તે મારી બેન ને લસ્યા કીધી. એ નાગદાન તને આખું ગામ શું છે તારી મારું તેનું ને મને હા તો હવે માનસિક પૂરો મને ગામમાં ખોરો બે હાથી વાત. મારી બેન નો પીકો મારે. માણાના પેટનો થા હકા આલી સુધરી જા. આ તને ઓડિયા બનાવવાનું કહેરા નહીં, તને કોઈ નહીં દઈ જાય એટલે તારા છોકરા રખડી જાય. તે મારી માને લસ્યા કીધી બહુ સસ્તા. હવે તને એમાં બરી તો તું ત્યાં દો દિશા હાણસો તે એ જેલમાં ગયો નાગદાન જેલમાં ગયો હું રહી ગયું. વાત સાંભળ, મેં તારી માને આવું કીધું તું, મેં તારા બાપને આવું કીધું તું, મેં તારી બેનને આવું કીધું તું અને તું હો શબ્દ બોલ્યો. શું કામ કેમ એમ કહું છું? હું એમ કહું મને લાગે પડે ને એને હું કહું છું એમ સમજો ને. એટલે એમ નહીં તું હું બોલ્યો મારી માને હું બોલ્યો. પેલો તું મેલડી માં ફોન કર્યો તો નતો કર્યો મને? એ બેન તેના દિલમાં હોય છોડીના તું મેલડી હું સોચતો છો. તારું મેલડી નું તારું હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે ભોસડીના. મારો તો ભરાતો ભરાય પણ તારું મગજ માનસિક થઈ ગયું. તું તને દવાખાને હું માનસિક છું, હું રાક્ષસ છું, હું ભડવો છું, તારી બેન ને છોડું છું, તારી બેન ને છોડું. તારી ઘરે રહીને વાપરતો હોય તારી બેન નો પીકો.
તારી બેનને તો વાપરતો હોય એટલે જ બોલે, કાઠીનો દીકરો બોલે જ નહીં. તારી માનો ભોસડો હમણાં એક દી બોલતો સનાતન ધર્મનો માણસ બોલે જ નહીં, તું કાઠીનો દીકરો બોલે જ નહીં. તું કેનો માનસિક થઈ ગયો? એ મારો લોડો સનાતન ધર્મનો છો તું પોસડીના, તો સનાતન ધર્મનો હોય ને તો મારી બહેનને અને મારી માને આવું કીધું હોય પોસડીના. બરાબર. એટલે એમને હું બોલ્યો ક્યારે? કોઈ નહીં તને કેમ બોલ્યો? તું અવશ્ય અક્ષરથી વાવરામની ગોળી માંડી દીધી અને મારો વિરોધ કરવા માંડ્યો પેલો મનસુખનો કરતા કરતા. તો મેં તારું શું ખરાબ કર્યું? મારી વાત સાંભળ, મેં તારી ઘરવાળીને શું કીધું કાલ? અરે જે કીધું એ શું કામ? હવે રબારી ચાનો છે, દે મને નંબર. હા દઉં ને. હા એને ખાતરી કરાવું, એને બોલાવું, હમ આવું એમ તારા સુધી તો સેટું પડે. એને કહું કે ને 2.5 કિલોમીટર, 2.5 ની ક્યાં દેશો? મારા 10 કિલોમીટર ને ગાળે કોઈ લાખો રબારી નથી. વાત ઈ છે કેનો? વાત સાંભળ. હાલો, હા તે મારી માને શું કીધું? વરી એક ની એક વાત લેવાની તારે. તે મારી માને શું કીધું? મારી માં પેલો મને નંબર દે, પેલો મને નંબર દે લાખાનો. મારી માં મરી ગઈ છે, લાખાનો નંબર આપું અને આગળ તું કે ને PSI ને વાત કરાવજો, બધી વાત કરાવે છે. હવે તારો પાકનો ગળા ભરાઈ ગયો એટલું સમજી લેજે નાગદાન. હા તારી તું હું જેટલું માનું છું ને એટલું તું માની ન હગે અને હું જે કરું ને એવું તું કરી ન હગે. હા સાચી વાત. હા એ તો ના કરી શકું, ના કરી શકું. સાચી વાત. મારું માનસિક થઈ જાય ને તો હું દવાખાને જાઉં, તારા ના કરું. હા હું માનસિક છું. માનસિક જ છો તે મેલેડીને ગાડું નથી થયું. એ હું રાક્ષસ છું. હા તે રાક્ષસ છો તે મેલેડીને ગાડું નથી થયું. હા હા તારે થાય કરી લે જા. હા તો મેલેડીને શું બોલ્યો તું અત્યારે? એ ગમે એ બોલ્યો. તું નથી બોલ્યો ને? મારામાં પડ્યું, મારામાં રેકોર્ડિંગ ઓટોમેટિક. મારી માને કેમ? અરે રેકોર્ડિંગ ની માનો ભોસડો તારે સડાવવું હોય ત્યાં સડાઈ દે જા. હું તો એવો અરે લુખા, હું એવો નવરો નથી કે હું તારું. મારી જન્મ દેનારી માને તો હું કીધું વેશ્યા. કેટલા મહિના કેટલા મહિના હાથ પેઢીમાં ચાય ભોસડીનો કોઈ એની માનો સદે ખોટ ન હોય ના. મારા બાપ હતો ને એ મહાભારત મોટો વાંચતો હતો, રામાયણ મોટો વાંચતો. એનો હકો રહ્યો ને એ અત્યારે દેવનો વિરોધ કરે છે. તારો બાપ 17 વર્ષની ઉંમરમાં ભોસડીનો સેન્ટર જેલમાં બેન દીકરીનો બસાવવા હતું જોતો લોડા. પણ એ તો અસલ છે ને, અસલ કાઠી છે. તું અસલ કાઠી નથી. એ તારી માને શોધે હું જ જો. હા બસ આઈ નતો બોલતો. અસલ કાઠીનો દીકરો. તું મારી બેન ને હું બોલ્યો? તું મારી બેન ને હું કીધું? હું કઈ બોલ્યો જ નથી. તું બોલ્યો યાસો. તું તારી માને શોધે ઓલાની ભેગો હામો હું બોલ્યો? કેના હવે? ઓલા સોશિયલ મીડિયામાં જે વિડીયો ડિલીટ કર ને તારી માથે બહુ બધું થાય હો. હા એ તને શું છે? મારો ભાઈ નાગદાન ભાઈ, તું છે ને ગમે એ ભલે મને ગમે એટલું ગાયું દે પણ મારી માં અમે મારી બેન અમે મને વેશ્યા કરો. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. તારા ટોટલ ડિલીટ કરી નાખું. મારા જેટલા રહ્યા ડિલીટ કરી નાખે. કયા ડિલીટ કરું? જેટલા રહ્યા એટલા. તું મારો દુશ્મન નથી, સમજી લે. તું મારો ભાઈ છો. કાઠીનો દીકરો હું 1000 વાર કહી તું મારો ભાઈ છે. તે મને કેટલી ગાળો દીધી છે, જેટલા ફોન કર્યા એટલા કેટલી ગાળો દીધી. મેં તારું ખરાબ શું કહ્યું? એ જો ભાઈ હજી તને નાગદાન ભાઈ કહું છું ભાઈ. બરાબર તને ભાઈ કહું છું, દુશ્મન નથી માનતો. આજ લગીમાં મેં તારી માને કોઈ વસ્તુ નહીં કીધું હોય કે તારી માં. એમ નહીં મારી વાત સાંભળ. હવે પ્રેમથી વાત કરી, વાત વાત કરી. જો ભાઈ નાગદાન ભાઈ, તમે મારી માને વેશ્યા નહીં માન નથી જોતું. હું નાનકો તું મોટો. તમ તારે મારો ભાઈ. જો મારો ભાઈ છોકરાથી બોલાવી મને પોવા છે. હું શું ખાઉં છું? વાત સાંભળો નાગદાન ભાઈ, તમે મારી માને વેશ્યા, મારી બેન ને વેશ્યા, તો મારી માં મરી જશે અને મને આજે આંખમાંથી આંગળા પડી એક ભલામણ પડે ઈ હું દિલથી કહું છું. હાલો બરોબર. હવે બીજું અત્યારે મને ગાળો કરી દીધી. હે ઈ જો અત્યારે લગી ગમે